સુરેન્દ્રનગરમાં ભાજપના ઉમેદવાર રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના હવાલા કાંડ પર પ્રહાર કર્યા. કહ્યું કે આમ આદમી પાર્ટી માત્ર લોકોને છેતરવાનું કામ કરે છે, ગુજરાતની પ્રજાને ભોળવવાનું કામ કરે છે. આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં આપના આ પ્રમાણે બેનામી કરોડો રૂપિયાનું હવાલા કાંડ ચાલી રહ્યું છે. 2 દિવસથી કટ્ટર ઈમાનદાર પાર્ટીના કરોડો રૂપિયા ગેરકાયદેસર વહીવટો પકડાઈ રહ્યા છે, જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાના નજીકના વ્યક્તિ ગુજરાતમાં આંગળીયું કરે છે 1.2 કરોડનું. ગુજરાતના નેતા સાથે જોડાયેલા એક વ્યક્તિ આંગળીયું લેવા માટે જાય છે 1.2 કરોડનું. અને આખી ઘટના જે છે એ સુરત ક્રાઇમ બ્રાન્ચની નજરે આવે છે. દોસ્તો, આ માત્ર એક સુરતની ઘટના નથી. દરેક જિલ્લાની અંદર કરોડો રૂપિયાનો બેનામી વહીવટ થાય છે. મેં પાર્ટી છોડી ત્યારે કહ્યું હતું કે હું બોલીશ તો જમીન પગ નીચેથી સરકી જશે. આજે જ્યારે આ ઘટના ઘટી જ છે ત્યારે થોડું વિગતે એ પણ કહીશ કે દરેક જિલ્લાઓની અંદર આવા કરોડો રૂપિયા આવે છે, પેઇડ રહેલા લોકોને પણ ચૂકવવામાં આવે છે. અમુક લોકો પાસે સ્ક્રિપ્ટેડ આયોજનપૂર્વક વિડીયો બનાવડાવવામાં આવે છે.